પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે। જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે એક નિર્દોષ બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામે રહેતા એક 5 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેને પાટણની ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ ટેસ્ટિંગ કરાવતા આ બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। છેલ્લા 2 દિવસથી ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા આ બાળકે ગત રાત્રિ દરમિયાન દમ તોડ્યો હતો। તો બીજી તરફ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો અન્ય એક પોઝિટિવ કેસ પણ સામે આવ્યો છે। સમી તાલુકાના એક 10 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પ્રથમ પાટણ ધારપુર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। એક જ જિલ્લામાં 2 કેસ સામે આવતા અને એક બાળકનું મોત થતાં પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ તાકીદે એક્શન મોડમાં આવ્યું છે। તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારો સહિત આસપાસના ગામોમાં સઘન આરોગ્ય સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે। વાયરસના ફેલાવાને રોકવા માટે સેન્ડ ફ્લાય એટલે કે રીતિની માખીના નાશ માટે ડસ્ટિંગ એટલે કે પાવડર છંટકાવ ચાંદીપુરા વાયરસની જે પરિસ્થિતિ ચાલી રહી છે તે અનુસંધાને પાટણ જિલ્લામાં પણ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે। એક કેસ છે સરસ્વતી તાલુકાનો અને બીજો કેસ છે સમી તાલુકાનો। સમી તાલુકાનો જે કેસ છે અત્યારે હાલ તે અમદાવાદ ખાનગી દવાખાનામાં 10 વર્ષનું બાળક છે, સારવાર લઈ રહ્યું છે। સરસ્વતી તાલુકાના જે બાળકને આપણે 27 તારીખે અહીંયા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવેલું હતું, જેનું સારવાર દરમિયાન પણ એક મોત થયું છે। આ સિવાય અમારી ટીમ દ્વારા સઘન સર્વેલન્સ, ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ 2 કેસ સિવાય બીજા કોઈ કેસ પોઝિટિવ કે શંકાસ્પદ નોંધાયા નથી। જ્યારે કેસ મળે ત્યારે અમારા ટીમ દ્વારા તમામ જે ગામના લોકો હોય એ લોકોને આરોગ્ય શિક્ષણની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને